ઘર બનાવવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરની દિશા અને જમીનની ઢાળ તમારા જીવન પર સીધી જ અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરનો ઢાળ યોગ્ય દિશામાં હોય તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પરંતુ જો ખોટી દિશામાં ઢાળ હોય તો તે જીવનમાં મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. તો આજની ખાસ વાતમાં જાણીએ કે કઈ દિશાનો ઢાળ માનવામાં આવે છે શુભ અને કઈ દિશાનો ઢાળ બની શકે છે અશુભ. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંટન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો જે કાર્યક્રમ છે જે દિશા અનુસાર ઘરનો ઢાળ, દિશા અનુસાર ઘરનો ઢાળ, આવો આજનો વિષય છે. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી, દિશા પ્રમાણે ઘરનો ઢાળ મતલબ કે શું, અને આ ઢાળ કઈ બાજુ શુભ અને કઈ બાજુ અશુભ? તો સરળ ભાષામાં, દેશી ભાષામાં આજે હું તમને કઈ ઢાળની જમીન શુભ અને અશુભ કહેવાય એના વિશેની જાણકારી આપવાનો છું. ઘણી વખત આપણે મકાન બનાવવું છે તો મકાન બનાવતા પહેલાં મકાનની જમીન આપણે જોવામાં આવે છે, અને જમીન જોવાથી આપણને ખબર પડે છે કે આ જગ્યા આપણા માટે શુભ છે કે અશુભ છે. ઘણી વખત તો અત્યારે હાલ ઘણા બધા એવા મશીન આવી ગયા છે, સ્કેનર આવી ગયા છે, ઘણા બધા વાસ્તુના જ્ઞાતા પણ અંદર ઉપાયો બે જ બતાવતા હોય છે. ઘણી વખત શ્રેષ્ઠ ઉપાયો કોઈ કહેતા હોય છે. ઘણા લોકો પોતાની રીતે પણ વાસ્તુના સજેશન કરતા હોય છે. ઘણા લોકો લોખંડની વસ્તુઓ, તાંબાની વસ્તુઓ ખાસ કરીને એની અંદર મુકાવતા હોય છે. પણ હું તમને કહું છું કે શાસ્ત્ર પ્રમાણે ચાલજો, વિદ્વાન પંડિતની મદદ લેજો. કેમ કે ગમે તેવી વસ્તુ જમીનની અંદર આડેધર વસ્તુ અથવા સુંદર વસ્તુ દેખાય છે ને આપણે મૂકી દઈએ છીએ, પ્લાસ્ટિકની વસ્તુઓ મૂકી દઈએ છીએ, અમુક મેટલની વસ્તુઓ જે નિષેધ ધાતુ હોય એ અંદર મૂકી દઈએ છીએ, એનાથી પણ નુકસાન મોટું આવતું હોય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે સુવર્ણ, રજત, તામ્ર, ત્રયુ, શીર્ષક, કસ્ય, લોહ, નાનાવિધ દોષ પરિહારાર્થમ. આ બધા દોષ અમુક લખેલા છે. અમુક વસ્તુ જોયા જાણ્યા વગર ડાયરેક્ટ અમુક ધાતુની વસ્તુ એમને ન મૂકવું. સુવર્ણ, રજત, તામ્ર, ત્રયુ, શીર્ષક, કશ્ય, લોહ, લોખંડની વસ્તુઓ, અમુક વસ્તુઓ એમને ડાયરેક્ટ ન મૂકવી. જે શાસ્ત્ર પ્રમાણિત છે એ જ વસ્તુ અંદર મૂકવી. મૂકવા જેવી વસ્તુ શું હોય તો કે જમીનની અંદર જે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે કુંભની અંદર પંચરત્ન, પંચધાતુ, નાગદેવ, ચાંદીના નાગદેવ, પછી સાથે જે 81 દેવતાઓનું આવાહન કરેલા અક્ષત એની અંદર હોય, ગંધ, અક્ષત, પુષ્પ, તાંબાનો સિક્કો, ચાંદીનો સિક્કો, એ બધી વસ્તુઓ અંદર સિદ્ધ કરી, પૂજા કરી અને એનું આવાહન કરી પછી મૂકવામાં આવે છે. જે પ્રોપર જાણકાર હોય, એના મંત્રના જાણકાર હોય, શાસ્ત્રના જાણકાર હોય, સંકલ્પમાં એક એક દ્રવ્ય અને એક એક ધાતુનો ઉલ્લેખ કરવામાં આવે છે, કયું શુભ અને કયું અશુભ. તો આ બધી વસ્તુની જાણકારી હોય ત્યારે જ એ ઘરમાં વ્યક્તિની તરક્કી થાય છે. પણ આજે એની પહેલાં હું એક વાત કરીશ કે ઘરનો કયો ઢાળ ઉપસેલો હોય ને કયો ઢાળ નીચે હોય એના વિશે પણ મારે વાત કરવાની છે. કેમ કે હું જે વાત કરીશ ને એ શાસ્ત્ર પ્રમાણિત વાત કરીશ. અમુક ઢાળ જે ભૂમિનો હોય એ, જેમ કે ભૂમિ જે હોય, ઘણા લોકોની આપણે જોઈએ મકાન બનાવવું છે તો અમુક જગ્યાનો ભાગ ઉપસેલો હોય, અમુક ભાગ નીચે હોય. તો કયો ઉપસેલો ભાગ અને કયો ઢાળવાળો ભાગ તમે શુભ અને અશુભ કયા, તો એના વિશે શાસ્ત્ર એવું કહે છે, પૂર્વ પ્રવાહ વૃદ્ધિ કાર્યે ઉત્તરા ધનદા શ્રુતા, ઉત્તરા ધનદા સ્મૃતા, દક્ષિણા પ્રવણા પૃથ્વી નરાનામ મૃતદા ભવેત, વારુણાચ્ચ સમાયુક્તા, નિચ્ચા મહેન્દ્ર સંયુક્ત. શાસ્ત્ર એવું કહે છે કે જે બાજુનો ઢાળ નીચો આવતો હોય, જેમ કે સમજો કે પૂર્વ અને પશ્ચિમની જગ્યા છે, કોઈની પ્લોટ આખો લીધો છે, એક બાજુ પૂર્વ છે ને એક બાજુ પશ્ચિમ છે, તો પૂર્વનો ભાગ જે છે એ નીચો હોય અને પશ્ચિમનો ભાગ ઊંચો હોય, ઉપસેલો, તો એ જગ્યાને શુભ ગણવી.
પશ્ચિમથી પૂર્વ બાજુ જો પ્રવાહ જતો હોય, મતલબ પશ્ચિમમાં પાણી નાખવાનું પૂર્વ બાજુ જતું હોય તો એ સારું. આ પ્રવાહવાળી જમીન હોય તો એ મનુષ્યને ફાયદો આપે છે. શું ફાયદો આપે છે એ છેલ્લે હમણાં વાત કરીશ. દક્ષિણનો ભાગ ઉપસેલો હોય અને ઉત્તરનો ભાગ નીચો હોય, દક્ષિણથી ઉત્તર તરફ જો પાણી નાખીએ, દક્ષિણમાં પાણી નાખીએ અને ઉત્તર તરફ જતું હોય તો એને પણ શુભ ગણવામાં આવે છે. મતલબ પશ્ચિમથી પૂર્વ બાજુ શુભ, દક્ષિણથી ઉત્તર બાજુ શુભ કહેવામાં છે. હવે આનું ઊંધું હોય તો શું થાય? તકલીફકારક, કષ્ટદાયક. જેનો ભાગ સમજો પૂર્વનો ભાગ ઉપસેલો હોય અને પશ્ચિમનો ભાગ નીચો હોય તો એ જમીન અશુભ ગણવામાં આવે છે. તે જ રીતે ઉત્તરનો ભાગ ઉપસેલો હોય અને દક્ષિણનો ભાગ નીચો હોય તો એને પણ અશુભ ગણવામાં આવે છે. હવે એને કઈ કઈ વસ્તુમાં એનો ફાયદો નુકસાન જે છે અશુભ ગણવામાં આવે છે એ વાતને જાણીએ. પણ શું અશુભ કરવામાં આવે છે તો એના વિશે પણ શાસ્ત્રમાં લખ્યું છે. પૂર્વ પ્રવાહ વૃદ્ધિ કાર્યે, પૂર્વ બાજુ જેનો પ્રવાહ જતો હોય તો એવા વ્યક્તિના જીવનના સમસ્ત કાર્યોમાં વૃદ્ધિ થાય છે. ઉત્તરા ધનદા સ્મૃતા, જેનો પ્રવાહ દક્ષિણથી પૂર્વ બાજુ જતો હોય તો એ જગ્યા ધનદા એટલે કે ધન આપવાવાળી હોય. મતલબ પહેલું આપણે વાત કરી, પશ્ચિમથી પૂર્વ બાજુનો ઢાળ એ મનુષ્યની સમૃદ્ધિદાયક અને કાર્યને સિદ્ધ કરનાર, અને દક્ષિણથી ઉત્તર તરફનો જે છે એમાં ધન લાભ થાય છે. હવે બીજું આગળ વાત કરીએ કે જેનો પૂર્વથી પશ્ચિમ બાજુનો ભાગ આવતો હોય તો એને વિનાશકારક ગણવામાં છે. પૂર્વથી પશ્ચિમ તરફનો ઢાળ આવતો હોય તો એને વિનાશકારક ગણવામાં આવે છે. અને ઉત્તરથી દક્ષિણ બાજુનો હોય, ઉત્તરથી દક્ષિણ બાજુનું જો પાણી જતું હોય અથવા એવો ઢાળ આવતો હોય તો એને મૃત્યુ સમાન શાસ્ત્રમાં ગણવામાં આવે છે. એટલે પહેલાં તો આપણે જે ભૂમિ ઉપર મકાન બનાવવાના છીએ એ ભૂમિનો પ્રવાહ કેવો છે એ જાણવો જરૂરી છે. બીજા નંબરે એવું કહેવાય છે કે જે ભૂમિ કુદરતી રીતે સમતલ હોય ચારે બાજુ સુધી, મતલબ કોઈ બાજુ પ્રવાહ છે જ નહીં, ચારે બાજુ સમતલ છે, તો સમતલવાળી ભૂમિને પણ શાસ્ત્રમાં શુભ ગણવામાં આવે છે. સમતલવાળી ભૂમિ જે હોય એને શુભ ગણવામાં આવે છે. અમુક જગ્યાના જે પ્લોટ હોય ને એ પ્લોટને પણ આપણે જો જરૂરી છે. પ્લોટ જેમ છે મકાન બનાવવું છે તેમાં ગોળ પ્લોટ હોય એ શુભ ન કહેવાય. ગોળ પ્લોટ કેવલ ગોળ જગ્યા હોય તો એ કેવલ કૂવા માટે, તલાવ માટે શુભ ગણવામાં આવે છે, પરંતુ ઘર માટે અશુભ ગણવામાં આવે છે. ત્રિકોણવાળો પ્લોટ હોય તો એને પણ અશુભ ગણવામાં આવે છે. તો ઘર માટે પ્લોટ બને ત્યાં સુધી લંબચોરસ અથવા સમચોરસ એ પ્લોટ હોય તો એ શુભ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તો મકાનના 1, 2 અને 3 અંગો, મતલબ 3 ખૂણા કમ્પ્લીટ છે ને એક ખૂણો કપાયેલો છે તો એને પણ અશુભ કહેવામાં આવે છે. મતલબ જ્યારે મકાન બનાવવું છે ત્યારે બને ત્યાં સુધી ચારે બાજુના ખૂણા સારા હોય એ લેવું હિતાવહ છે. દેશી ભાષામાં, સરળ ભાષામાં સમજાવું તો એક માણસ છે, એના 2 હાથ અને 2 પગ છે. 2 હાથ અને 2 પગ એટલે સમજો 2 હાથ એટલે 2 દિશા ઉપર ઈશાન અગ્નિ, 2 પગ એટલે નૈઋત્ય અને વાયવ્ય. તો 2 હાથ અને 2 પગ જેમ છે એમ ચારે ખૂણાને આપણે સમજવા. હવે કોઈ અંગ તૂટેલો હોય, કોઈ ખૂણો તૂટેલો હોય તો સમજો કે કોઈ માણસ છે અને 2 હાથ અને 2 પગમાંથી એક હાથ કપાયેલો હોય તો એવું નથી માણસ નથી જીવી શકતો, જીવી શકે પણ એની તાકાત ઓછી થઈ જાય છે. 2 હાથ કપાયેલો હોય તો કંઈ કામ ના કરી શકે, અને 2 પગ જતા રહે તો માણસ ચાલીએ ના શકે ને ખાઈએ ના શકે, એવી હાલત થાય. તો જેટલો ભાગ કપાયેલો છે એટલી એ નેગેટિવ અસર એમાં છે. અને એના માટે શું કરવું જોઈએ તો એના માટે શ્રેષ્ઠ ઉપાયો, શાસ્ત્રોક્ત ઉપાયો શાસ્ત્રમાં જણાવેલા છે. તો આજના ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં તમને એવી જાણકારી આપી છે કે તમારા ઘરમાં કઈ ભૂમિ સારી અને કઈ અશુભ. તો આને આગળ પણ હું વાસ્તુને લઈને, ગ્રહોને લઈને, શાસ્ત્રને લઈને અને ઉત્સવો અથવા તહેવારોને લઈને આવી જાણકારી હંમેશા હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.